તો ફાઇનલી અહીંથી સોનાપુરીથી આગળ જવા દે છે। જો અહીંયા ભવનાથ મંદિરમાં અત્યારે દર્શનમાં બહુ વધારે ટ્રાફિક છે, એટલે ફોરેનર સાધુ। તો જય માતાજી બધાને। તો જો શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે અને આજે છે શિવરાત્રીના મેળાનો પહેલો દિવસ। તો ટ્રાફિક કદાચ ઓછું હશે તો આપણે ગાડી લઈને જઈએ છીએ, જોઈએ છીએ હવે ગાડી આગળ જવા દે કે નહીં। અને વિડીયો આખો જોજો, તમને આખો શિવરાત્રીનો મેળો બતાવશું અને તમને ફૂલ મજા આવશે। તો જો અત્યારે અહીંથી જ ફૂલ ટ્રાફિક છે, ભૈડાવાવમાંથી જ અત્યારે એટલો ટ્રાફિક દેખાય છે। હવે જોઈએ આગળ ગાડીનું શું થાય છે। વાવલ તો એવા મળે છે કે ભાઈ ગાડી આગળથી જવા દેતા નથી। તો જો આજે પહેલા દિવસે જ ફૂલ ટ્રાફિક છે। આમ તો શનિવાર છે ને કાલે રવિવાર છે, એટલે ટ્રાફિક તો રહેવાનો જ છે। કાલે હજી એટલો ટ્રાફિક હશે। જોઈએ હવે અહીંથી આગળથી ગાડી જવા દેતા હોય તો વધારે સારું, બાકી પછી ગાડીનું સેટિંગ આપણે કંઈક કરવું પડશે। તો જો ભૈડાવાવ પાસે ટ્રાફિક સારો છે, પણ છતાંય અહીંથી ગાડીઓને એને જવા દે છે। તો ફાઇનલી જો અહીંથી ભૈડાવાવેથી તો ગાડી આપણને અંદર જવા દીધી છે। હવે આગળ જોઈએ કોઈ ન નડે તો સારું। તો જો સોનાપુરી અહીંયા ગાડીઓવાળાને ઊભા રાખ્યા છે, જોઈએ છીએ હવે અહીંથી આગળ જવા દઈશ કે નહીં। તો સોનાપુરી લગી તો ગાડી લઈને પૂગી ગયા છીએ, પણ જોઈએ હવે આગળ ગાડી જવા દઈશ કે નહીં। અહીંયા તો પોલીસવાળા ઊભા રાખ્યા છે, જોઈએ હવે ટ્રાફિક કેવું રહી છે ને આગળ જવા દઈશ કે નહીં। તો ફાઇનલી અહીંથી સોનાપુરીથી આગળ જવા દે છે। તો 5-10 મિનિટ માટે સોનાપુરીએ ટ્રાફિક રોકી રાખ્યો હતો, પણ ફાઇનલી પછી ખોલીને હવે બાઇકવાળાને આગળ જવા દે છે। તો ભવનાથમાં અંદર ટ્રાફિક ઓછું છે, પણ મજેવડી દરવાજો, ભૈડાવાવ અને સોનાપુરી ત્યાંથી આવવામાં ગાડીઓનું ટ્રાફિક વધારે છે। પણ ભવનાથમાં હજી પાર્કિંગ ચોક સુધી તો હજી એટલું બધું ટ્રાફિક નથી દેખાતું।
પહેલી વહેલી ગલીમાં જ એણે કીધું કે જવા દેજો. હા, તો જો આ પાર્કિંગ ચોકે આપણે પૂગી ગયા છીએ. તો અહીંયા હવે વળી પાછું થોડુંક ટ્રાફિક દેખાય છે. હાલો હવે તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ. પાર્કિંગમાં આપણે ગાડી નાખી હતી પણ ત્યાં પાર્કિંગ હાઉસ ફૂલ હતું એટલે ત્યાંથી નીકળીને હવે આપણે આગળ જઈએ છીએ. આગળ અરે તો જો ભવનાથનો નજારો. ભવનાથમાં ટ્રાફિક ફૂલ છે. ભવનાથમાં પૂગી ગયા છીએ. જોઈએ હવે ગાડીનો જ્યાં મેળ આવે ત્યાં પાર્કિંગ કરી દેવું ને પછી આગળ મેળાની મજા માણશું. ગિરનાર બાબુના આશ્રમ બાજુ જવા દેતા ને તો જવા દેજે. એ બાજુ ક્યાંક પાર્કિંગ નથી. શેરનાથ બાપુના આશ્રમ પાસે આપણે ગાડીનું પાર્કિંગ કરી દીધું છે અને ત્યાંથી હવે આપણે હાલીને મેળાનો આનંદ માણશું. मेरा देश शांति का गंगवती का તો જો બધાય ઉતારામાં અત્યારે અલગ અલગ નાના મોટા કલાકારોના ભજન બધાય ચાલુ છે. આપણને જ્યાં જ્યાં મજા આવે છે ત્યાં આપણે ઊભા રહીને થોડું વિડીયો શૂટિંગ અને થોડીક મેળાની મજા માણીએ છીએ. આ શેરનાથ બાપુનું આશ્રમ છે. તો જો આજે આપણી ભેગા આપણા નવા મિત્ર પીટુભાઈ છે. પીટુભાઈ, મેળામાં મજા આવે છે કે નહીં? તો ભલે. તો જો આ બધાય અખાડા છે. આપણે લંબેનમાનથી આગળ છીએ અત્યારે. બધાય અલગ અલગ અખાડા છે, સાધુ સંતો છે, અમુક આરામમાં છે. તો જો અહીંયા મંદિરની પાછળ અહીંયા જે બાકડા ને બધું બનાવેલું છે ત્યાં કાયમીને માટે ડાયરાનું આયોજન હોય છે. અત્યારે જો અહીંયા ડાયરો હાલે છે. આ ગિરનાર સાઈડ જવાનો રસ્તો છે. તો આપણે શેરનાથ બાપુના આશ્રમ થઈને પાછળની સાઈડથી આવેલા છીએ. આ રસ્તે ટ્રાફિક થોડુંક ઓછું હોય છે એટલે આપણે એ બાજુથી પાછળની સાઈડથી આવ્યા છીએ. અહીંયા કાયમી 5 દિવસ અલગ અલગ કલાકારો છે એ ડાયરો કરવાના છે.
તો જો અહીંથી આ દિગંબર સાધુઓના અખાડા આ બાજુ વધારે છે તો આપણે એ બાજુ જઈએ છીએ. બંને સાઈડ સાધુઓના અખાડા છે. આ બાજુ છે અને આ બાજુ છે. બે બાજુ સાધુઓના અખાડા છે. डमरू वाले बाबा અહીંયા કિન્નર અખાડા છે. કિન્નર અખાડા આ બાજુ બધાય વધારે દિગંબર સાધુઓના અખાડા છે. બધાય અત્યારે બેઠકો હાલતી હોય. હું તો એટલે વ્યસનમાંથી છોડાવું છું. કામ કયું વાહ આગળ ના ના હેલો કેતનભાઈ સગડોળમાં બેસા હાલ તો બેઠ છો ને જો સાચી મેળાની રોનક હવે અહીંથી ચાલુ થાય છે. બાળકો માટેના ચકડોળો ને બધું અહીંયા વધારે હોય છે. હાલો હવે આપણે આગળ એ બાજુ વધીએ.
ગિરનારી. ફોરેનર સાધુ. અમારા મીઠુભાઈને પણ તમે લેજો વિડીયોની અંદર. જો આપણે હરી ફરીને મહાદેવ મંદિર ભવનાથ મુખ્ય મંદિરે પૂગી ગયા છીએ અને આ ભવનાથ મુખ્ય મંદિરનું ડેકોરેશન તમે જોઈ શકો છો. અદ્ભુત ડેકોરેશન છે. જય હો ભવનાથ મહાદેવની જય. અહીંયા ભવનાથ મંદિરમાં અત્યારે દર્શનમાં બહુ વધારે ટ્રાફિક છે એટલે આપણે અંદર નથી જતા અને ભવનાથ મહાદેવના બહારથી દર્શન કરી અને આપણે મેળામાં આગળ વધીએ છીએ. જય ભવનાથ મહાદેવની. આજે મંદિરની પાછળની સાઈડ છે ત્યાં પણ દિગંબર સાધુઓના અમુક અખાડા છે. અહીંયા આગળ બાપુ છે એમની તમે જટા જો. જટા બહુ મોટી છે બાપુની. બાપુની જટા બહુ મોટી. દિગંબર સાધુઓ બધાય. એમાં થોડી રાખે ટોપી વાલે બાપુ. બંદૂક લેવી ઓલી ઢીંગલી લેવી. તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે અમારો જુનાગઢનો શિવરાત્રીનો મેળો. તો પધારો શિવરાત્રીના મેળામાં. જય ગિરનારી. તો જો ધીમે ધીમે હવે આપણે મેળાની બાયણે નીકળીએ છીએ. આપણે ડેકોરેશન માટે કાંઈ વસ્તુ મળી જાય તો એની ખરીદી માટે થોડાક આપણે આગળ હાલીને જઈએ છીએ. આગળ હિરેનભાઈ ને બીટુભાઈ એ બે આપણે ગાડી પાર્ક કરી છે ત્યાંથી ગાડી લઈને આવે
અમે જરાક જોઈએ અમને કંઈક એન્ટિક વસ્તુ કે એન્ટિક આઇટમ મળી જાય તો ડેકોરેશન માટે અમે જોવા માટે આગળ જઈએ છીએ. આને માટે યથાશક્તિ યોગદાન કરતા જાય, ગૌ સેવા કરતા જાય, ગૌ માતાના આશીર્વાદ જો આપણે ડેકોરેશન માટે આ વસ્તુની ખરીદી કરી છે, 4 પીસ લીધા છે જે આપણે ક્યાંક બેકગ્રાઉન્ડમાં કે ત્યાં મારવા હોય ને એની માટે. તો જો વાગી ગયા છે 12:30 ને હવે આપણે ભવનાથમાંથી બહાર નીકળીએ છીએ. તો આ હતો શિવરાત્રિ મેળાનો પહેલો દિવસ અને આવું હતું ટ્રાફિક ને આવો હતો કંઈક મેળાનો માહોલ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હજી તમને શિવરાત્રિ મેળાના બીજા વિડીયો પણ આ ચેનલ ઉપર મળશે, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ગિરનારી, રાધે રાધે.